પગ દુખે એટલે બામ લગાવવો કે માલિશ કરવી એ કાયમી ઉકેલ નથી. પગના દુખાવા પાછળ આ 5 મોટા કારણો જવાબદાર હોઈ શકે છે અને જો સમયસર સારવાર કરવામાં ન આવે તો તકલીફ વધી શકે છે. આખો દિવસ કામ કરવું અને થાક લાગવો એ સામાન્ય વાત છે, પરંતુ એટલા પગ દુખે કે રાત્રે ઊંઘ પણ ન આવે તો સમજી જજો કે શરીર કોઈ મોટો સંકેત આપી રહ્યું છે. હવે જાણો પગના દુખાવા પાછળના 5 મુખ્ય કારણો. નંબર 1, જો પગની નસો ફૂલેલી અને વાદળી રંગની દેખાતી હોય તો આ વેરિકોઝ વેઇન હોઈ શકે છે. જો શરીરમાં વિટામિન B12, વિટામિન D, મેગ્નેશિયમ કે કેલ્શિયમની ઉણપ હોય તો પગમાં નબળાઈ આવવી, કળતર થવી કે બળતરા થવી જેવા લક્ષણો જોવા મળી શકે છે. નંબર 3, જો તમે કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરો છો તો પગમાં લોહીનું પરિભ્રમણ બરાબર થતું નથી, જેને કારણે ખાલી ચડવી કે દુખાવો થવો સામાન્ય છે. નંબર 4, જો કમરથી લઈને પગ સુધી કરંટ લાગતો હોય એવો તીવ્ર દુખાવો થતો હોય તો આ નસ દબાવવાના કારણે થતો હોઈ શકે છે, એટલે કે સાયટિકા. અને નંબર 5, ઘૂંટણમાં અકળન થવી, સોજો આવવો કે ચાલતી વખતે તકલીફ થવી આ સાંધાનો દુખાવો અથવા સંધિવાના લક્ષણો હોઈ શકે છે. તો માત્ર પેઇન કિલર્સ લઈને દુખાવાને દબાવવાનું બંધ કરો. આ દરેકમાં આયુર્વેદિક ચિકિત્સા શ્રેષ્ઠ છે. વધુ માહિતી માટે ફોલો કરીને કમેન્ટ કરો લેગ પેઇન.